તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ મમતાબેન તરવીના હસ્તે તાલુકામાં સિંચાઈ અને પીવાના પાણીના 16 બોરનો શુભારંભ કરાયો। ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાથી પ્રજાજનો હેરાન હોય અને પીવાના પાણી માટે તથા સિંચાઈ માટે બોર બનાવવા માટે પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી હતી અને હાલ ઉનાળાની ભારે ગરમીમાં પાણીની ખાસ જરૂરિયાત પડતી હોય, ખેતી માટે પણ સિંચાઈના પાણીની ખાસ જરૂરિયાત હોય ત્યારે તિલકવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મમતાબેન તરવીની નિયુક્તિ થયા બાદ આ બાબતે તેઓને જાણ થતાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવી હતી અને તિલકવાડા તાલુકાના કાટકોઈ, ગાણીખોડ, વ્યાધર, ફેરકુવા, રૂપપુરા અને ભાદરવા સહિત અલગ અલગ વિસ્તારોમાં સિંચાઈ અને પીવાના પાણી માટેના 16 બોર બનાવવા માટેની કામગીરી તાલુકા પંચાયતના પ્રમુખ મમતાબેન તરવીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાક સમયથી આ માંગ કરવામાં આવી રહેલી હોય અને આ બોર બનાવવા માટેની કામગીરી શરૂ થતાં ખેડૂતોમાં અને પ્રજાજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બોર બનાવવાથી પ્રજાજનોને સરળતાથી પાણી મળી રહેશે, જેને કારણે પ્રજાજનોએ તાલુકા પંચાયતના પ્રમુખ મમતાબેન તરવીનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, હું તાલુકા પંચાયત પ્રમુખ તિલકવાડા તરણી મમતાબેન હિતેશભાઈ। અમારા ચૂંટણી દરમિયાન લોક સંપર્ક કરતા જગતનો તાત એવો ખેડૂત જેમનો મુખ્ય પ્રશ્ન સિંચાઈનો હોય અને હું પણ એક ખેડૂતની દીકરી છું, તો હું પણ ખેતીની સમસ્યાથી પરિચિત છું। તો મારા વિસ્તારને ખેડૂતોને 16થી વધુ સિંચાઈના બોર કરાવી મને જે મારા વિસ્તારના ખેડૂતોને કામ કરવાની તક મળી અને આગળના સમયમાં પણ હું છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એ માટે કાર્ય કરીશ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારતના સહભાગી થઈ આ તાલુકાને શ્રેષ્ઠ વિકાસમાં કાર્ય કરીશ। તરણી મમતાબેન હિતેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ તિલકવાડા।